નમસ્કાર, સુપ્રભાત. આજે તમે હિસ્ટોસ્કોપી માટે દાખલ થયેલા છો હોસ્પિટલમાં. તમને હિસ્ટોસ્કોપી માટે પૂરા બેભાન કરીને આ પ્રોસિજર કરવાની છે. હવે કમ્પ્લીટ થયા પછી તમારું પેશન્ટ જ્યારે તમારી પાસે આવશે ત્યારે થોડુંક ગેનમાં હોય, થોડુંક ભાનમાં હોય. ચિંતા કરવાની જરૂર નથી. અડધો કલાક પછી એકદમ વ્યવસ્થિત ભાનમાં આવી જશે. જો એમની ઈચ્છા થતી હોય તો તેઓ પગ વાળી બી શકશે અને જમણા ડાબા પર કે ફરવી બી થશે. હિસ્ટોસ્કોપીમાં રૂટીનલી બહુ દુખાવો થતો નથી હોતો, પણ તેમ છતાં કદાચ થોડો ઘણા દુખાવાની ફરિયાદ કરે તો ચિંતા ન કરતા. અમે દવા આપી હોય છે અને એની અસર આવવામાં કલાક જેવું થાય. જેમ જેમ દવાની અસર આવશે એમ એમ દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. અમારો સ્ટાફ તમને સામેથી જ્યારે કહેવા આવે ત્યારે એક એક ઘૂંટડા અંતરે 5-5 મિનિટના અંતરે એક એક ઘૂંટડો પાણી આપવાનું. લગભગ 2 કલાક પછી અમે ચાલુ કરાવતા હોઈએ છીએ. 3-4 ઘૂંટડા પાણી ટકી જાય, ઉલટી વગેરે થતી ના હોય તો પ્લેન વેનીલા આઈસ્ક્રીમ આપી શકો. અને આઈસ્ક્રીમ ટકે તો ચા બિસ્કિટ આપવાના. આજના દિવસમાં બની શકે તો હળવો ખોરાક લેવાનો, જેમાં તમે દાળ ભાત, ખીચડી, દૂધ, મગ અને ફ્રૂટ લેવાય. બને તો નાળિયેર પાણી અને જ્યુસ એવોઇડ કરવાના. બસ આટલું તમે ધ્યાન રાખજો. શરૂઆતના 2 કલાક માટે માથા નીચે ઓશીકું મૂકતા નહીં. ખાવા પીવાનું ટકી જાય, ઉલટી ન થતી હોય તો ઓશીકું બી મૂકી શકાશે. મારી પ્રભુને પ્રાર્થના છે અને એ શુભેચ્છા રાખું કે જેના માટે આજે પ્રોસિજર થઈ છે એનું ભગવાનના બંનેને ઝડપથી સારું સરસ ફળ આપે અને પરિવારમાં તમે બધા સ્વસ્થ રહો, તમે બધા ખુશ રહો. તમારે એનેસ્થેસિયા બાબતની કાંઈ બી જાણકારી પાછળથી હોય તો સાંજે 5 થી 7 તમે પૂછી શકો. મારું નામ ડૉક્ટર હિમાંશુ છે અને મારો મોબાઈલ નંબર છે 98 256 25 8 25. સ્વસ્થ રહો અને ખુશ રહો.